હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે હું દેશી ડિશમાં અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દરેકના ઘરમાં બનતી નાના મોટા સૌને ભાવતી પુડલાની આ રેસિપીને સિમ્પલ અને ડિફરન્ટ રીતે વધારે ટેસ્ટી, સોફ્ટ, ક્રિસ્પી અને વધુ હેલ્ધી રહે એ રીતે બનાવવાની છું। આજે હું આ 1 થી 5 વર્ષના બાળકોને વધારે હેલ્ધી અને સોફ્ટ રીતે બનાવી આપી શકાય એ રીતે બનાવી રહી છું। તો ચણાના લોટના પુડલાની આ રેસિપી બનાવવા માટે 2 ટેબલસ્પૂન જેટલો બેસન અથવા તો ચણાનો લોટ લઈશું। પુડલા તવી પર બિલકુલ ચીપક્યા વગર સહેલાઈથી નીકળી જાય અને એકદમ સોફ્ટ બને એના માટે 1/2 ટેબલસ્પૂન જેટલું દહીં એડ કરીશું। દહીં અહીંયા ખાટું ના હોય એનું ધ્યાન રાખીશું। 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન મરચું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું, 1/3 ટીસ્પૂન હિંગ, સ્વાદ અનુસાર આશરે 1/3 ટીસ્પૂન જેટલું મીઠું, 1/3 ટીસ્પૂન અજમો હાથથી મસળીને એડ કરીશું। અહીંયા તમે લાલ મરચું પાવડર વધારે પણ એડ કરી શકો છો। હું અહીંયા મારા સન શૌર્ય માટે બનાવી રહી છું અને તીખું બિલકુલ પસંદ નથી, એટલા માટે મેં લાલ મરચું પાવડર ઓછો એડ કર્યો છે। હવે આપણે દહીં સાથે બધા મસાલા મિક્સ કરતા થોડું પાણી એડ કરતા જઈ અને બેટર બનાવીશું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એકી સાથે બધું પાણી એડ કરી દઈશું નહીં, બાકી ચણાના લોટમાં ગાંઠા પડી જશે। થોડું પાણી એડ કરતા જઈ આપણે બેટરને ઢીલું કરતા જઈશું। બેટરને એકવાર પલાળી દઈએ, ત્યાર પછી એમાં કોથમીર અથવા તો લીલા મરચાં પણ તમે એડ કરી શકો છો। જો તમારું બાળક થોડું મોટું હોય અને તમે વધારે હેલ્ધી બનાવવા માગતા હોવ તો એકદમ ચોપ્ડ બીજા વેજીટેબલ્સને પણ તમે એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો એ રીતે બેટરની કન્સિસ્ટન્સી આટલી પતલી હોવી જોઈએ। તો હવે આપણે પુડલા ઉતારવા માટે ગેસ પર નોનસ્ટિક અથવા તો લોખંડની કોઈ પણ તવી મૂકી અને એના પર તેલના 2-3 ટીપા મૂકી તેલ સ્પ્રેડ કરી આ રીતે બેટરને પાથરીશું। તમે જોઈ શકો છો બેટર કેટલું સિમ્પલ રીતે પથરાઈ રહ્યું છે। બેટરની કન્સિસ્ટન્સી જો પરફેક્ટ હશે તો આટલું સિમ્પલ રીતે તમારું બેટર સ્પ્રેડ થઈ જશે। આ રીતે ગોળ ચમચો ફેરવતા આપણે બેટરને પાથરી દેવાનું છે। ત્યાર પછી થોડું આ રીતનું ઉપરથી બેટર ચડેલું લાગે ત્યાર પછી જ આપણે એના પર તેલ અથવા તો બટર સ્પ્રેડ કરીશું। આ રીતે તમે પુડલા બનાવો ત્યારે બેટરને વધારે વાર સુધી પલળવા દેવા માટે પણ મૂકવાની કોઈ જ જરૂર નથી। તમે ઇન્સ્ટન્ટ બનાવશો તો પણ સાવ આસાનીથી પુડલો નીકળી પણ જશે અને એકદમ સોફ્ટ પણ બનશે। તો આ રીતે બધી સાઈડ્સથી ઉખાડી અને પુડલાને આપણે પલટાવી દઈશું। તો તમે જોઈ શકો છો પુડલા પર કેટલી સરસ ભાત પડી છે। બીજી સાઈડ પણ આપણે તેલ કે બટર સ્પ્રેડ કરી દઈશું। શૌર્યને કર્ડ કે બટર મિલ્ક બિલકુલ પસંદ નથી, બટ કર્ડ એ ડાયજેશન માટે બચ્ચાઓ માટે ખાસ જરૂરી છે। એટલે જ્યારે હું શૌર્યને આ રીતે પુડલા બનાવી આપું ત્યારે એની અંદર કર્ડ એડ કરી દઉં છું, એટલે બહુ જ એકદમ સોફ્ટ બની જાય છે અને વધારે ટેસ્ટી પણ લાગે છે। જો તમારા બાળકો ચીઝ પસંદ કરતા હોય તો તમે આના પર ચીઝ સ્પ્રેડ કરીને પણ આપી શકો છો, બટ હું તમને સજેસ્ટ કરીશ કે બહારના ચીઝ અને પનીરની અંદર મેંદાનું પ્રમાણ થોડું ઘણું આવતું જ હોય છે, એટલા માટે તમે આ રીતે હેલ્ધી વેવમાં જ રાખો અને ઘરના બનાવેલા ટોમેટો કેચઅપ સાથે અથવા તો ચટણી કે ખજૂર સાથે લંચ બોક્સમાં ભરી આપો, બાળકોને ચોક્કસથી પસંદ આવશે। તો વારાફરતી બધા પુડલાને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમે જ થવા દેતા આપણે ઉતારી લઈશું। તો આ રેસિપીમાં યુઝ થયેલી બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ચણાનો લોટ, કર્ડ એન્ડ બધા જ મસાલા બાળકો માટે ખાસ જરૂરી છે, એટલા માટે આ રેસિપીને તમે બાળકો માટે જરૂરથી બનાવજો, બાળકોને ચોક્કસથી પસંદ આવશે અને આ રીતે દેશી રેસિપીમાં થોડું અલગ ટ્રાય કરીને ખાવાની પણ વધારે મજા આવશે। તો મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય બાય।